નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. સુરતમાં ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલનો નિકાલ કરવાના મામલે પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઓમ ક્લોરાઇડ અને દહેજ ખાતે આવેલી ઓપીજે કેમ કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. સુરત જીપીસીબી દ્વારા બામરોલી સુરત ખાતે ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલના નિકાલ કરવા અંગેની જાણ થતાં રાત્રિના સમય દરમિયાન સ્થળ પર તપાસ કરવામાં આવેલી હતી. આ સ્થળ તપાસ કરતા બામરોલી વિસ્તારમાં આવેલ એકમો ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝમાં 2 ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે વેસ્ટ કેલ્શિયમ ક્લોરાઇડનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો, જે અંગે પ્રદૂષણના વાસ્તવિક સ્ત્રોતને ઓળખવા માટે વધુ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઓમ ક્લોરાઇડ કંપની અને દહેજ ખાતે આવેલી ઓપીજે કંપનીના નામ ખુલ્યા હતા, જેમાં વેસ્ટ કેલ્શિયમ ક્લોરાઇડની ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો હોવાનું ધ્યાન આવ્યું છે. તપાસમાં પ્રોડક્ટના નામે વેચાણની આડમાં વેસ્ટ કેલ્શિયમ ક્લોરાઇડના ગેરકાયદેસર મૂવમેન્ટ અને ડિસ્પોઝલ અંગે ખુલાસો થયો હતો. આ સમગ્ર પ્રકરણમાં પર્યાવરણીય કાયદા ઉલ્લંઘનને ગંભીરતાથી ધ્યાને લઈને જીપીસીબી ગાંધીનગર દ્વારા તાત્કાલિક અસરથી ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી, જ્યારે પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઓમ ક્લોરાઇડ કંપની અને દહેજ ખાતે આવેલી ઓપીજી કંપનીને પણ ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. આ તમામ એકમોને વોટર એક્ટ 1974 હેઠળ 33A મુજબ ક્લોઝર ડાયરેક્શનની તાત્કાલિક અસરથી હુકમ કરવામાં આવ્યા હતા. સદર ક્લોઝર ડાયરેક્શન અંતર્ગત જે તે ઓથોરિટીને વીજળી અને પાણી પુરવઠો કાપી નાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. દરેક એકમો સામે પર્યાવરણીય નુકસાન વળતર માટે ઈડીસીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બેંક ગેરંટી જેવી કાર્યવાહીનો સમાવેશ થાય છે, જ્યારે બેંક ગેરંટી પણ જમા કરાવવા આદેશ કરાયો છે. વધુમાં જીપીસીબી દ્વારા બંને એકમો ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝ કે જેઓ સુરતના બામરોલી ખાતે છે, તેઓને ઈડીસીના દંડ અંગે 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે ઉપરાંત સદર બોર્ડ દ્વારા બંને ટેન્કરોના આરટીઓ વિભાગમાં રજિસ્ટ્રેશન કેન્સલ કરવા માટે પણ જાણ કરવામાં આવી છે. સાથે જ દહેજ અને પાનોલી ખાતે આવેલી બંને કંપનીઓને પણ 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરતની અંદર જે 2 ટેન્કર ગેરકાયદેસર પાણીનો નિકાલ કરતા ઝડપાયા હતા સુરત જીપીસીબીના હાથે, તેની અંદર ભરૂચ જિલ્લાની દહેજની ઓપીજે કેમિકલ અને જે અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની જે ઓમ ક્લોરાઇડ છે તે કંપનીઓના નામ ખુલ્યા હતા અને આ કંપનીઓની સામે સુરત જીપીસીબી અને ગાંધીનગર જીપીસીબી દ્વારા તાત્કાલિક ધોરણે તેઓને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને આ જે ક્લોઝર નોટિસ છે તેની સાથે સાથે ઈડીસીનો 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ એ જ કંપની છે કે જેની અંદરથી આ જે કેમિકલ વેસ્ટ જે છે તેનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યો હતો. આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પાનોલીની જે ઓમ ક્લોરાઇડ કંપની છે અને દહેજની ઓપીજે કેમ કંપની છે તેના પણ નામ ખુલ્યા હતા અને બંને કંપનીઓને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને ઈડીસીનો 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે જે ઉમા અને મા એન્ટરપ્રાઇઝ જે સુરતના હતા કે જેઓ ગેરકાયદેસર રીતે આ સંપૂર્ણ આખું ષડયંત્ર ચલાવતા હતા, તેઓને પણ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને એ લોકોને પણ 25 લાખનો દંડ આપવામાં આવ્યો છે. સાથે સાથે આ જે 4 જે એકમો છે તેઓના વીજળી કનેક્શન અને પાણીના કનેક્શન કાપવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ, અંકલેશ્વર. રાજપીપળાના સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવના મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને નખ મળી આવતા વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી હતી. રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી. વન વિભાગની ટીમે લુપ્ત થતા વાઘના 37 આખા ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા નખ અને ચામડા એફએસએલની ટીમને આપીને તેની તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા છે. આ ચામડું 35 વર્ષથી વધુ સમયથી પેટીમાં રાખેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ચામડાને સમાચારના પાત્રમાં વીંટાળેલ હતા,
જે 1992 અને 1993ની સાલના પેપરો હતા, એટલે એ અંદાજ પરથી 35 વર્ષથી વધુ સમય પહેલાંના ચામડા છે. મંદિરના જૂના મકાનમાં જે રૂમમાંથી વાઘના ચામડાના નખ ભરેલી પેટી મળી આવી હતી, તે રૂમમાં મંદિરના પૂજારી મહારાજનો હતો, જે 3 મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા છે. મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે જણાવ્યું હતું કે આ મહારાજ મધ્યપ્રદેશના હતા. બહારથી અન્ય સાધુઓની પણ અવર જવર રહેતી હતી. કેટલાક સાધુઓ રાત્રિ રોકાણ પણ કરતા હતા. હવે જે મળ્યું છે તે મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું તે તપાસનો વિષય બન્યો છે. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળતા બીટીપીના આગેવાનોએ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં એસઆઈઆર તેમજ આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત બીટીપીના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ સ્થિત આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પાલિકા વિરોધ પક્ષના નેતા શમશદ સૈયદ અલી સહિતના અનેક કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીમાં હાલ ચાલી રહેલી એસઆઈની કામગીરીમાં મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીમાંથી બનાવેલ BLO 2ને સાથે રાખી મતદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે લાવી શકાય અને સહેલાઈથી મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થઈ શકે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે આગામી દિવસોમાં પાલિકાના હદ વિસ્તારમાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો વોર્ડ દીઠ કાર્યક્રમ કરી સત્તા પર બેસેલ ભાજપ દ્વારા લોકોને પડતી તકલીફ, લોકોની સમસ્યાને જાણવાના પ્રયાસો કરવામાં આવશે અને તેના નિરાકરણ તરફ આગળ વધશે. તો બીજી તરફ કોંગ્રેસ વિચારધારાથી પ્રેરિત થઈ બીટીપીના આગેવાનો અને કાર્યકર્તા શૈલેષ વસાવા, મહેશ વસાવા, કનુ વસાવા, ભીમરાજ મોરે, લક્ષ્મી વસાવા, શબ્બીર અહેમદ સહિતના 25 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. જનહિતના મુદ્દાઓને વધુ બુલંદ કરવાનો નિર્ધાર કર્યો હતો અને એકી અવાજે જન વિરોધી ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવાની હાકલ કરવામાં આવી હતી. મારું નામ શૈલેષભાઈ ચિમનભાઈ વસાવા. આજ રોજ અમે શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદીની નેજા હેઠળ અમે કોંગ્રેસ સમિતિમાં જોડાયા છે. સાથે એમની ખભે મિલાવીને અમે કામ કરીશું એ અમે બાંયધરી આપીશું. આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી વિશેષ બોલાવવામાં આવેલી હતી. એમાં સર બાબતે ખાસી ચર્ચા કરવામાં આવી. આગામી દિવસોમાં જે રીતે જનસંવાદ પ્રોગ્રામ કરવાનો છે તે બાબતની ચર્ચા કરવામાં આવી. અને સાથે સાથે ભરૂચ શહેરના જનતા દળ અને બીટીપી સાથે જોડાયેલા અને વર્ષોથી લોકોની સેવા કરતા એવા શૈલેષભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાય છે, એનો આજે અમે આ તકે આવકારીએ છીએ. અને એમની જે આટલા વર્ષોની લોકો સાથે જોડાયેલા છે, એમની જે સેવાઓ છે એનો અમે કદર કરી આજે કોંગ્રેસમાં આવેલા છે. તો એમની સાથે અમે રહીને ખભે મિલાવીને અમારી સાથે કામ કરશે અને શહેરના જે પણ પ્રશ્નો છે એને વાંચા આવશે એવી આશા રાખીએ છીએ. સાથે સાથે એમની સાથે એમના જોડાયેલા મહેશભાઈ વસાવા, લક્ષ્મીબેન અને બીજા અન્ય કાર્યકરો 15 થી 20 કાર્યકરો સાથે જોડાયેલા છે. ને આવનાર સમયમાં નગરપાલિકાના ઇલેક્શનમાં એનો સારામાં સારો રિઝલ્ટ મળશે એવી આશા રાખીએ છીએ. ને આનાથી બીજા વોર્ડોમાં હજુ લોકો જોડાવાના છે. ટૂંક સમયમાં જનસંવાદ જે પ્રોગ્રામ શરૂ થવાનો છે તેમાં પણ દરેક વોર્ડમાંથી, દરેક વિસ્તારમાંથી, દરેક સંબંધના લોકો કોંગ્રેસ સાથે જોડાવાના છે એવી અમારી સાથે વાટાઘાટો ચાલે છે. ને આવનાર સમયમાં, આવનાર ઇલેક્શનોમાં કોંગ્રેસ પોતાનો ભરચક મજબૂતથી કોંગ્રેસ પોતાનો પ્રોગ્રામ બતાવશે અને પરચમ બતાવશે એવી આશા રાખું છું. ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રોડના કામોમાં ગોબાચારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ તમામ રોડ કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સામે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડના બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ રોડના કામોની વિગતો દર્શાવતા બોર્ડ, સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી.
કામ દરમિયાન ડાયવર્ઝન લાઇટિંગ અને મજૂરો માટે સેફટીના સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડના કામોની ત્રીજા પક્ષ દ્વારા ગુણવત્તા તપાસ કરાવવાની તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ભરૂચ નાયબ કાર્યપાલક ઇજનેરને એક અરજી કરવામાં આવી છે. અગાઉ જે સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શનો આવી રહ્યા છે, ઇલેક્શનોને ધ્યાનમાં રાખી અને ભાજપ સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે બધા જ ટેન્ડરોની પ્રક્રિયા એ લોકોએ પૂર્ણ કરી અને અત્યારે કામ એ લોકોએ હંગામી ધોરણે એ લોકોએ ચાલુ કરી દીધું છે. ત્યારે એ લોકો કામ કરે છે, એ સારી વાત છે. જનતાના પ્રશ્ન જે છે એના નિરાકરણ આવે છે, સારી વાત છે. પરંતુ અમુક અધિકારીના કારણે જ્યારે કોન્ટ્રાક્ટરો બિલકુલ બેમાની કરે છે, બિલકુલ નિયમો અનુસાર કામ નથી કરતા, એવા સમયે એમની જે રજૂઆત લઈને આપણે આવ્યા છે ત્યારે અધિકારી એમ કહે છે કે ભાઈ અમારા એ લોકોએ જે બોર્ડ નથી મૂક્યું, એસ્ટિમેટ જે બોર્ડ મૂક્યું નથી એ નિયમોનો કોઈ ભંગ નથી, એવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થાનિક જે જનતા છે, જે ગુજરાતની જનતા છે, એ લોકો ટેક્સ ભરી રહ્યા છે. આ ટેક્સના રૂપિયા ક્યાં કેટલા વપરાય છે, એના વિસ્તારની અંદર કેવા રોડ બની રહ્યા છે, એને જાણવાનો પૂરેપૂરો હક અધિકાર છે. છતાં પણ અધિકારી આવો ઉડાવ જવાબ આપી અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને છારવી રહ્યા છે. આમ આદમી પાર્ટી આવું કદી બી નહીં ચલવી લે. આગામી દિવસોમાં આનાથી ઉગ્ર કદાચ કોઈ રજૂઆત કરવાની થશે તો આનાથી અગાઉ જે એમના ઉપરાધિકારી હશે એમને પણ રજૂઆતો કરશે અને આનાથી ઉગ્ર કોઈ કાર્યક્રમ આપવાનો થશે તો પણ એમ લોકો આપીશું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની મોટી નરોલી ગામ પાસે સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં મોટી નરોલી ગામ પાસે સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓલપાડના કીમ નજીક આવેલ ધન્વંતરી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ગ્રામીણ રસ્તા પરથી નેશનલ હાઈવે નંબર 48 પર સ્કૂલ બસ ચડી રહી હતી. તે સમય દરમિયાન અચાનક બ્રેક ન લાગતા બસ રિવર્સમાં આવી હતી. નજીકની એક કુંડી સાથે અથડાઈને બસ ઊભી થઈ ગઈ હતી. બસની અંદર કુલ 30 વિદ્યાર્થીઓ સવાર હતા. વિદ્યાર્થીઓની ચીસાચીસો સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા હતા. ગ્રામજનો મારશે તેવા ડરથી બસનો ચાલક બસ મૂકીને ભાગી ગયો હતો. જ્યારે વિદ્યાર્થીઓને અન્ય વાહન મારફતે સ્કૂલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે કોઈપણ વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી ન હતી, જેને લઈને સ્કૂલના સંચાલક અને બાળકોના માતા પિતાઓએ હાશકારાનો અનુભવ કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો પાસેથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી ડેપો પાસેથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન વાલિયા ચોકડી પાસે આવેલ એસટી ડેપો પાસેથી મધ્યપ્રદેશના શૈલેષ ચૌહાણને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂપિયા 18,000થી વધુનો વિદેશી દારૂનો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વરના આદિત્યનગરમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના બડકોદરા ગામ નજીક આવેલ આદિત્યનગરના ખુલ્લા મેદાનમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તેમજ મૃતકને ઓળખ અને વાલી વારસની શોધખોળની શરૂઆત કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે સ્થાનિક રહેવાસીઓ મેદાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર જમીન પર નિશ્ચલ હાલતમાં પડેલ એક યુવક પર પડી હતી. નજીક જઈ તપાસ કરતા યુવક મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. તુરંત જ જીઆઈડીસી પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મૃતક યુવકની કોઈ ચોક્કસ ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ભરણ ગામે ઝડપાયેલ વિદેશી દારૂના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ એલસીબી પોલીસે તાજેતરમાં પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરણ ગામની સીમમાંથી વૈજનાથ મહાદેવ મંદિર નજીક આવેલ તલાવના કિનારેથી રેડ કરી વિદેશી દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો હતો. જે તે સમયે આ ગુનામાં ફરાર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. 2 દિવસ પહેલાં પોલીસે સ્થળ પરથી પ્રતિબંધિત ભારતીય બનાવટની વિદેશી દારૂની 5,350 બોટલો તેમજ એક સ્વિફ્ટ કાર સહિત કુલ 17.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે રેડ દરમિયાન દારૂનું કટિંગ કરનાર શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સમય દરમિયાન આજરોજ આ પ્રોહિબિશનના ગુના અંગે
ફરાર એક આરોપી જાલુનાથ સુવાનાથ યોગી મૂળ રહે રાજસ્થાનને બી ડિવિઝન પોલીસે પાનોલી વિસ્તારમાંથી બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.